મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈને વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા. ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો. મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે. કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ધોળકામાં ખુલ્લા મંચ પરથી ધમકી આપનારાઓને પડકાર ફેંક્યો. અમદાવાદના ધોળકામાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું. 5 થી 7 હજાર જેટલા ઠાકોર સમુદાયના લોકોએ ભાજપને રામ રામ કહી દીધા. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં આયોજિત જનાક્રોશ રેલીમાં ઠાકોર સમાજ કોંગ્રેસમાં ભળી જતા રાજકારણ ગરમાયું છે. કાર્યક્રમમાં જ્ઞાનીબેન વિરોધીઓ પર જોરદાર વરસ્યા. કોઈ કાળા ભેગા સમાચારે કેવડાયા કે જ્ઞાનીબેન ને આ બધા ત્યાં રામપુરા આવવાના છીએ અને મીટિંગ કરવાના છે, પણ અમે ધાબા ઉપર પથ્થર ભેગા કર્યા છે અને પથ્થરમારો કરવાના છીએ. તો આજે આ તમારા બધાય વતી કહું છું કે અત્યારે હું આ રામપુરા જ છું. તમારી ઓકાત હોય ને તો પથ્થર તો શું, પણ આજે હું કોઈ રાજકીય કોંગ્રેસ પાર્ટીની મિટિંગમાં છું, પણ મારા સમાજ વચ્ચે છું અને મારા સમાજ આખા ગુજરાતની અંદર ખૂણે ખૂણે બેઠો હોય અને કોંગ્રેસના આગેવાનોને ઠાકોર સમાજને કોઈ પથ્થર મારવાની ધમકી આપતા હોય તો આમ તો અમે ગાંધી વિચારધારાવાળા છીએ, સત્યને અહિંસાને માનવાવાળા છીએ. પણ ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ભગતસિંહ બનવું પડે ને તો એના માટેની પણ તૈયારી છે. એટલે મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈને વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા. ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો. મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે. એટલે કોંગ્રેસનો કાર્યકર એક ગાંધી વિચાર સાથે વણાયેલો છે. આપણે બધા સદારામ બાપુને ભારતીજી મહારાજને માનવા વાળા છીએ, પણ મહેરબાની કરીને ક્યાંક આ ખોટી મગજની નસ ખેંચવાનું ના કરે એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું છું. જ્ઞાનીબેને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી કે અન્યાય સામે ઠાકોર સમાજ જાગૃત થયો છે. સાથે જ મેદાનમાં સામસામે આવી જવાની પણ ચીમકી ઉચ્ચારી. જેણે ખોટું કર્યું છે ને એને માં જગદંબા શિવોતર તમે પહોંચજો. કેમ કે આ ધાર્મિક કામ છે, ધાર્મિક કામના જે લોકો એમના પોતાના પૈસે કામ કરતા હતા અને છતાં પણ એને અટકાવીને એને તોડવા માટેનું કામ કર્યું છે. તો આજે આ રામપુરાએ સાહેબ એટલો મેસેજ આપ્યો, ઠાકોર સમાજે એટલો મેસેજ આપ્યો, કોંગ્રેસના કાર્યકરો એટલો મેસેજ આપ્યો છે કે તમે તો અમારી દિવાલ પાડી છે, આવનાર સમયની અંદર ટિકિટ લઈને આવતો તો પાડી ના દઈએ ને તો આ રાતે મીટિંગ કરી નકામી છે. ધોળકાના રામપુરા, ખાત્રીપુરા સહિતના ગામોના હજારો ઠાકોર સમુદાયના લોકોએ ભાજપ સામે બળવો પોકાર્યો છે. જનાક્રોશ રેલી યોજીને લોકોએ આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષના નેતાઓ તેમને હેરાન કરી રહ્યા છે. ધોળકા વિધાનસભામાં આટલી મોટી સંખ્યામાં પક્ષ પલટો આગામી ચૂંટણીમાં ભાજપ માટે મોટું સંકટ સાબિત થઈ શકે છે. કારણ કે આ લોકોએ અમારા સ્વાભિમાનની અંદર જે અમારું જે ઇજ્જત આબરૂ કહેવાય એની ઉપર આ લોકોએ હાથ નાખ્યો છે. એટલે અમારે જણાવવાનું એ છે કે અમારા જે શિકોતર માતાનું મંદિર હતું, શિકોતર માતાના મંદિરે અમે નાના મોટા પ્રસંગ કરતા હતા. એની આજુબાજુ અમે પાટિયાનો વંડો બનાવતા હતા. એટલે આ લોકોએ વિરોધ કરીને નથી અમને જાણ કરી, નથી અમને નોટિસ આલી કે નહીં કાંઈ નહીં. અને આ લોકોએ નહીં સરપંચે નોટિસ આલી કે નહીં સરપંચને કોઈ પ્રજાએ નોટિસ આલી, નહીં પંચાયતમાં નોટિસ આલી. પણ આ બધા સત્તાના બળથી, ભાજપના કાર્યકર્તા સત્તાના બળથી આ લોકો ટીડીઓ સાહેબનું, પોલીસ તંત્રનું આ બધાની તાકાત કરીને અમારા વંડા તોડી નખાયા. અમારા છેલ્લા 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન કરાયું છે. એટલે જન આક્રોશ રેલીની અંદર અમે જ્ઞાનીબેન ઠાકોરને બોલાયા હતા અને તમામ ઠાકોર સમાજ કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યો છે. એટલે અમે નક્કી કર્યું છે કે હવે અમારે કંઈક કરવું જોઈએ, કારણ કે આ લોકો અમારું કંઈ સાંભળતા નહીં. પોલીસ તંત્રને વારા ઘડીએ બોલાવે છે અને વારા ઘડીએ પોલીસ દ્વારા અમને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.